નમસ્કાર મિત્રો, તો હું હિમાની વાઘેલા આજે તમારી સમક્ષ એક એવો પ્રશ્ન લઈને આવી છું કે જેનો જવાબ આપણે ક્યારેક જ કદાચ જ વિચાર્યો હશે। જરા કલ્પના કરો, જો દુનિયામાં પરીક્ષા જ ન હોય તો શિક્ષણ કેવું હશે? ન માર્ક્સ, ન રિઝલ્ટ, ન ફેલ થવાનો ડર। તો શું વિદ્યાર્થીઓ વધુ શીખશે કે શિક્ષણની કિંમત જ ઘટી જશે? આજે આપણે આ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, આજના સમયમાં શિક્ષણ અને પરીક્ષા એકબીજાથી જોડાયેલા બની ગયા છે। વિદ્યાર્થી ભણે છે પણ જ્ઞાન માટે નહીં, માર્ક્સ માટે। પુસ્તક વાંચે છે પણ સમજવા માટે નહીં, પાસ થવા માટે। ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા પછી બધું જ ભૂલી જાય છે, કારણ કે તેઓ શીખ્યા જ નથી હોતા, ફક્ત યાદ કરે છે। પરીક્ષાનો ડર। આજે ઘણા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા એટલે તણાવ। ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા રાત્રે ઊંઘી શકતા નથી। ઘણા વિદ્યાર્થીઓ માર્ક્સના દબાણમાં આત્મવિશ્વાસ ગુમાવી દે છે। અહીં પ્રશ્ન ઊભો થાય છે કે શું શિક્ષણનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીને ડરાવવાનો છે કે વિકાસ કરવાનો? જો પરીક્ષા ન હોય તો શું બદલાશે? જો પરીક્ષા ન હોય તો શિક્ષણ કદાચ અલગ બનશે। વિદ્યાર્થી પ્રશ્ન પૂછશે કારણ કે તેને સમજવું હશે। વિદ્યાર્થી નવું વસ્તુ આજમાવશે કારણ કે તેને ડર જ નહીં હોય। વિદ્યાર્થી સર્જનાત્મક બનશે અને શિક્ષણ યાદ રાખવાનું નહીં પણ સમજવાનું બની જશે। જો પરીક્ષા ન હોય તો શિક્ષણ પ્રેક્ટિકલ બની શકે। વિદ્યાર્થી પ્રોજેક્ટ બનાવશે, પ્રયોગ કરશે, જીવનમાંથી શીખશે। ઉદાહરણ તરીકે ગણિત ફક્ત પુસ્તકમાં નહીં પણ દૈનિક જીવનમાં પણ સમજાવવામાં આવશે। એક પ્રયોગથી શીખશે। બાળક જન્મથી જિજ્ઞાસુ હોય છે, તે પ્રશ્ન પૂછે છે કારણ કે તેને જાણવા માંગે છે, પરંતુ પરીક્ષા આધારિત શિક્ષણ આ જિજ્ઞાસા ઘટાડે છે। જો પરીક્ષા ન હોય તો વિદ્યાર્થી ખુદ શીખવા માંગે છે। જો પરીક્ષા ન હોય તો શિક્ષણમાં નવી પદ્ધતિ આવી શકે। સતત મૂલ્યાંકન, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, પ્રેક્ટિકલ અનુભવ, ટીમ વર્ક, જીવન કૌશલ્ય, આવી શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીને ફક્ત બુદ્ધિશાળી નહીં પણ સમજદાર બનાવશે। શું પરીક્ષામાં સંપૂર્ણ ખોટી છે? મિત્રો, પરીક્ષા સંપૂર્ણ ખોટી નથી। પરીક્ષા જરૂરી છે, પરંતુ ફક્ત માર્ક્સ આધારિત નહીં। પરીક્ષા એ વિદ્યાર્થીના જ્ઞાન, કૌશલ્ય અને વ્યક્તિત્વનું મૂલ્યાંકન હોવું જોઈએ। જો પરીક્ષા ન હોય તો શિક્ષણ કદાચ વધુ માનવીય બની શકે। ફક્ત ડિગ્રી નહીં પણ જીવન જીવવાની કળા બની શકે, કારણ કે સાચું શિક્ષણ માર્ક્સમાં નહીં પણ વિચારમાં દેખાય છે।